હેલો દોસ્તો, જીપીએસસી સ્ટડી શોર્ટ ટ્રેકમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6ની જીસીઆરટી સાયન્સની અંદર આહારના ઘટકો વિશે અભ્યાસ કરીશું। આહારના ઘટકો, આહાર એટલે કે ખોરાક। ખોરાક આપણને ક્યાંથી મળે? ખોરાક આપણને વનસ્પતિમાંથી અને પ્રાણીમાંથી મળે છે। આહારની અંદર પોષક તત્વો રહેલા હોય છે, જેને આપણે પોષક તત્વો અથવા પોષક દ્રવ્ય કહીએ છીએ। આહારની અંદર મુખ્યત્વે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષારો આવેલા હોય છે। આપણા ખાદ્ય પદાર્થમાં પોષક દ્રવ્ય છે કે નહીં તે ચકાસણી કરવા માટે આપણે પરીક્ષણ કરીશું। કાર્બોદિત આપણા ભોજનની અંદર સ્ટાર્ચ સ્વરૂપે અથવા શર્કરા સ્વરૂપે આપણને જોવા મળે છે। સ્ટાર્ચનું પરીક્ષણ કરવા માટે થોડો આપણે એક ખાદ્ય પદાર્થ લઈશું અથવા એની કાચો માલ સામગ્રી લેશું। એમાં કસનળીની અંદર ખાદ્ય પદાર્થ નાખી તેની અંદર મંદ આયોડિનના 2 થી 3 ટીપા નાખીશું। આપણે મંદ આયોડિનનું દ્રાવણ બનાવવા માટે કસનળીની ટેસ્ટ એટલે કે કસનળીની અંદર અડધું કસનળી જેટલું પાણી લેશું, એમાં 2 થી 3 ટીપા આયોડિન નાખશું, એટલે આપણે મંદ આયોડિનનું દ્રાવણ તૈયાર થઈ જશે। પછી તેને ખાદ્ય પદાર્થની અંદર કસનળીની અંદર ખાદ્ય પદાર્થ નાખી તેમાં આયોડિનનું દ્રાવણ નાખી હલાવી 2-3 મિનિટ રહેવા દી। પછી તેમાં રંગ પરિવર્તન જોવા મળશે। જો તેમાં કાળો ભૂરો રંગનો રંગ પરિવર્તન જોવા મળે તો તેમાં સ્ટાર્ચની હાજરી છે એમ આપણે કહી શકીએ। હવે આપણે પ્રોટીનનું પરીક્ષણ જોઈશું। પ્રોટીનનું પરીક્ષણની અંદર આપણે ખાદ્ય સામગ્રી જે ઘન સ્વરૂપે રહેલી હોય છે તેને આપણે દાખલા તરીકે સિંગ હોય તો સિંગને આપણે એનું ભૂકો કરી નાખશું। એટલે કે એક કાગળ લઈશું, કાગળની અંદર સિંગનો દાણો મૂકી એને બરોબર ભૂકો કરી નાખશું, જે કાગળ ફાટે નહીં તે રીતે। પછી તે કાગળ સીધું કરી તેમાં જોઈશું તો તેમાં પછી તે પાવડર સ્વરૂપે ફેરવેલા તે ટેસ્ટ ટ્યુબની અંદર આપણે નાખીશું અને તેની અંદર કોપર સલ્ફેટના ટીપા અને 10 ટીપા કોસ્ટિક સોડાના દ્રાવણના નાખીશું અને થોડી વાર હલાવીને તેને રવા દઈશું। કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવા માટે 100 ml પાણીમાં 2 ગ્રામ કોપર સલ્ફેટ નાખવાનું અને કોસ્ટિક સોડાનું દ્રાવણ બનાવવા માટે 100 ml પાણીમાં 10 ગ્રામ કોસ્ટિક સોડા નાખી હલાવી તે આપણું દ્રાવણ તૈયાર થઈ જશે। હવે ટેસ્ટ ટ્યુબની અંદર કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડાનું દ્રાવણ નાખ્યા પછી હલાવીને થોડી વાર રવા દઈશું। તેમાં જો જાંબલી રંગ પરિવર્તન દેખાય તો તેમાં પ્રોટીનની હાજરી છે તેમ આપણે કહી શકશું। ત્યારબાદ ચરબીનું પરીક્ષણ। ખાદ્ય પદાર્થને થોડી માત્રામાં લઈ એક કાગળની અંદર તેમાં નાખી વીંટાળી અને છૂંદો કરવાનો છે। તેમાંથી કાગળ સીધું કરી તેમાં જોતા તેમાં તેલી પદાર્થો જેવું જોવા મળશે। તો જો તે કાગળ ઉપર તેલી ડાઘા હોય અને તેને પ્રકાશની સામે જોતા પ્રકાશના કિરણો અંદર આવતા દેખાય તો તેમાં ચરબી હાજર છે, તે ખાદ્ય પદાર્થમાં ચરબી હાજર છે તેવું આપણે કહી શકીએ। આ ઉપરાંત ખોરાકની અંદર વિટામિન અને ખનિજ ક્ષારો રહેલા હોય છે। કાર્બોદિત શરીરને આપણને ઉર્જા પ્રદાન કરે છે, ચરબીમાંથી આપણને શક્તિ પ્રાપ્ત થાય છે। કાર્બોદિત કરતાં ચરબીમાં વધુ ઉર્જા હોય છે। હવે આપણે કાર્બોદિત પદાર્થના સ્ત્રોતો જોઈશું। કાર્બોદિત પદાર્થ આપણને કઈ વસ્તુઓમાંથી મળે છે? તો પહેલું છે બટાકા। બટાટાની અંદર સૌથી વધારે પ્રમાણમાં આપણે કાર્બોદિત, પછી શેરડીમાં, પપૈયામાં, તરબૂચમાં, કેરીમાં, મકાઈમાં, બાજરામાં, ચોખામાં, ઘઉં, શક્કરિયા આ બધા જ પ્રકારના ધાન્યો, ફળોમાં કાર્બોદિતનું પ્રમાણ આપણને જોવા મળે છે। ત્યારબાદ ચરબીનો સ્ત્રોતો। ચરબી આપણને પ્રાણીઓમાંથી મળે અને વનસ્પતિઓમાંથી પણ મળે છે। તો આપણે વનસ્પતિનું જોઈશું। વનસ્પતિની અંદર તલમાં, મગફળીના તેલમાં, સરસવના તેલમાં, બદામમાં, સૂર્યમુખીના તેલમાં, સોયાબીનના તેલમાં અને નારિયેળના તેલમાંથી આપણને ચરબી મળી રહે છે। ત્યારબાદ પ્રાણીના સ્ત્રોતમાંથી મળતી આપણને ચરબી તો માંસમાંથી, મછલીમાંથી, ઈંડામાંથી, મલાઈમાંથી, દૂધમાંથી, માખણમાંથી, ઘીમાંથી આપણને પ્રાણીજન્ય ચરબીના સ્ત્રોતો મળી રહે છે। ત્યારબાદ આપણે પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીન પણ આપણને વનસ્પતિજન્ય સ્ત્રોતમાંથી અને પ્રાણીજન્ય સ્ત્રોત બંનેમાંથી મળે છે। તો વનસ્પતિ સ્ત્રોતની અંદર આપણને પ્રોટીન વટાણા, તુવેર, મગ, ચણા, સોયાબીન, અડદમાંથી આપણને મળે છે।
ત્યારબાદ પ્રાણીજન્ય સ્ત્રોતમાંથી આપણને પ્રોટીન માંસ, દૂધ, ઈંડા, પનીર, માછલી વગેરેમાંથી આપણને મળે છે. ત્યારબાદ આપણે હવે વિટામિનની વાત કરીશું. તો વિટામિન એ આપણને કઈ વનસ્પતિમાંથી મળે છે? તો વિટામિન એ આપણને પપૈયું, કેરી, ગાજર અને દૂધમાંથી આપણને વિટામિન એ મળે છે. તે ત્રુટિજન્ય રોગ, તે દ્રષ્ટિહીનતા, રતાંધણાપણું એટલે કે વિટામિન એની ઉણપ થાય તો આપણે દ્રષ્ટિહીનતા અથવા રતાંધણાપણુંનો રોગ થાય છે. તેના ચિહ્નો છે નબળાઈ દ્રષ્ટિ, અંધારામાં ઓછું દેખાવું, અને તેના સારવાર માટે આપણે મુખ્યત્વે વિટામિન એના સ્ત્રોતોનું સેવન કરવું જોઈએ, જેમ કે પપૈયું છે, કેરી છે, ગાજર છે. દૂધનું સેવન કરવાથી આપણે દ્રષ્ટિહીનતાને દૂર કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે વિટામિન બીની વાત કરીએ તો વિટામિન બી આપણને ક્યાંથી મળે છે? ચોખામાંથી, ઘઉંમાંથી એટલે માછલીના યકૃતમાંથી મળે છે. તો વિટામિન બીની ઉણપથી આપણને કયો રોગ થાય છે? તો વિટામિન બીની ઉણપથી આપણને બેરી નામનો રોગ થાય છે. તેના ચિહ્નો છે નબળા સ્નાયુઓ, શરીરમાં ઓછી શક્તિ, નબળાઈ, તે વિટામિન બીની ઉણપના ચિહ્નો છે. તે વિટામિન બીની ઉણપ દૂર કરવા માટે આપણે ચોખા, ઘઉં, યકૃતનું સેવન કરવું જોઈએ. પછી વિટામિન સી આપણને ક્યાંથી મળે છે? તો વિટામિન સી આપણને જામફળ, લીલા મરચાં, લીંબુ, આમળા, ટમેટા અને નારંગીમાંથી આપણને વધારે પ્રમાણમાં એટલે ખાટા ફળોમાંથી આપણને વિટામિન સી મળે છે. અને વિટામિન સીની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે. તે આ રોગમાંથી ચિહ્નો છે પેઢામાંથી લોહી નીકળવું, સાંધામાં એટલે ઘામાં રૂજ આવવામાં વાર લાગે. તો આપણે બધું જામફળ, લીલા મરચાં, આમળાનું સેવન કરવાથી આપણા શરીરમાં વિટામિન સીનું પ્રમાણ જળવાઈ રહે છે. હવે વિટામિન ડીની વાત કરીએ તો વિટામિન ડી આપણને ક્યાંથી મળે છે? તો વિટામિન ડી આપણને માછલી, ઈંડા, માખણ, દૂધ, માછલીના યકૃતમાંથી આપણને વિટામિન ડી મળી રહે છે. વિટામિન ડીની ઉણપથી રિક્ટેસ નામનો રોગ એટલે કે સુક્તાન નામનો રોગ આપણને થાય છે, જેનું લક્ષણ છે હાડકાઓનું નાજુક બનીને વળી જવું. તો તેના ઉપાય માટે આપણે માછલી, માખણ, દૂધ, યકૃતનું સેવન કરવું જોઈએ, જેથી આપણું વિટામિન ડી આપણા શરીરમાં મળી રહે. ત્યારબાદ કેલ્શિયમ આપણને શેમાંથી મળે? તો મોટા ભાગે આપણને કેલ્શિયમ દૂધ અને ઈંડામાંથી મળે છે. અને કેલ્શિયમની ઉણપથી આપણે શરીરની અંદર હાડકાં અને દાંતનો કોહવાટનો રોગ જોવા મળે છે, જે આપણા તેના ચિહ્નો છે નબળા હાડકાં અને દાંતમાં સડો આવવો. તેના સારવાર માટે આપણે કેલ્શિયમનું વધારે પ્રમાણમાં સેવન કરવું જોઈએ, જેમ કે દૂધ, ઈંડા જેવું આપણે વધારે ખાવું જોઈએ. પછી આયોડીન આપણને ક્યાંથી મળે છે? આયોડીન આપણને દૂધ, આદુ, માછલી, માખણ વગેરેમાંથી આપણને આયોડીન મળે છે. આયોડીનની ઉણપથી કયો રોગ થાય છે? તો આયોડીનની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે, જેના લક્ષણો છે ગરદનમાં ફૂલી જવી એટલે ગરદન હોય એમાંથી ગાંઠ નીકળવી એવા થાય છે. તેની સારવાર માટે આપણે ઉણપ આયોડીનને દૂર કરવી હોય તો દૂધ, આદુ, માછલી જેવું આપણે સેવન કરવું જોઈએ. પછી આયન આપણને શેમાંથી મળે છે? સફરજન, પાલક, માંસમાંથી આપણને ભરપૂર માત્રામાં આયન મળી રહે છે. તો આયનની ઉણપથી કયો રોગ થાય છે? તો પાંડુ રોગ અથવા એનિમિયા રોગ થાય છે, જેના લક્ષણ છે નબળાઈ એટલે આપણા શરીરના વીકનેસ, નબળાઈ હોય તો આપણે આયન મજબૂત કરવું પડે. આયનની ભરપૂર માત્રામાં સેવન કરવું જોઈએ, જેમ કે સફરજન, પાલક, માંસ વગેરેનું સેવન કરવું જોઈએ. ધન્યવાદ.